પતિની હત્યા કરીને તેનો મૃતદેહ ઘરના રસોડામાં દાટી દેવાના કેસમાં વધુ 2 લોકોની કરાઈ છે ધરપકડ। આપણે કહી દઈએ કે અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં પત્ની પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી ઘરમાં મૃતદેહ તો આ કેસમાં આરોપી પ્રેમીની ધરપકડ બાદ સમગ્ર બનાવનો 1.5 વર્ષ પછી ખુલાસો થયો। આરોપી હત્યાના કારસામાં મદદ કરનાર અન્ય 2 લોકોના નામ લેતાની સાથે તેમની ધરપકડ કરાઈ છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રૂબીનાના કહેવાથી જ પ્રેમી ઇમરાન હત્યાના માટે છરી લઈ આવ્યો હતો, જે અન્ય 2 આરોપીઓએ કે જે ઇમરાનના પિતરાઈ ભાઈઓ હતા તેમની મદદથી તેણે સમીરનું ઢીમ ઢાળ્યું હતું। હત્યા સમયે સમીર અને રૂબીનાના બાળકો પણ ઘરમાં હાજર હતા। આરોપીઓએ હત્યામાં વપરાયેલ છરી કેનાલમાં નાખી દીધી હતી। હત્યાના સમગ્ર પ્લાનિંગ પરથી પડદો ઉચકાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે હત્યામાં વપરાયેલ હથિયાર અને અન્ય પુરાવા ભેગા કરવા માટે તપાસ આરંભી છે। જે ઇમરાન વાઘેલાની જેની ધરપકડ કરવામાં આવી છે તેના માસીના દીકરા રહીમ ઉર્ફે સાહિલ અને મોહસિન ઉર્ફે ફેઝાન એ બંનેને પણ સાથે લાવી અને આ હત્યાને અંજામ આપેલો છે। ઇમરાનના દિન 5ના રિમાન્ડ મેળવ્યા બાદ રૂબી અને આ સાથે સંડોવાયેલ મોહસિન તથા રહીમ બંને ટોટલ કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે।